દોડો રે ભાઈ દોડો, દોડો બાળકો દોડો, ટુડે ન્યૂઝની ટીમ આવી, ભાગો રે ભાઈ ભાગો. રાજકોટ જિલ્લામાં અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને તમામ જગ્યાએ દરોડા પાડી રહ્યું હતું. ત્યારે ધોરાજીના હીરાપરા વાડી વિસ્તારમાં પણ આવેલી એક સ્કૂલ જે ગેરકાયદેસર રીતે ચાલતી હતી અને તેમાં પરમિશન વગર ધમધમી રહી હતી, જેના કારણે તેને સીલ મારવામાં આવી હતી. અને આજે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં જ સ્કૂલના સત્તાધીશોએ મનમાની કરીને આ સીલ તોડી નાખ્યું હતું અને શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું. જોકે સરકારના આદેશને ઉછાળીને સવારે સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી અને આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને ભણાવવામાં આવતા હતા. ત્યારે રાજકુમાર શાળામાં ટુડે ગુજરાતી ન્યૂઝની ટીમ પહોંચી હતી અને ત્યાં દોડધામ મચી ગઈ હતી. સ્કૂલના સંચાલકો તેમજ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને રીતસરના ભગાડ્યા હતા. જોકે ચંદ પૈસાની લાલચમાં વિદ્યાર્થીઓને હેરાન કરતી આવી સ્કૂલોનું કારસ્તાન સામે આવ્યું છે. ટુડે ન્યૂઝની ટીમ સવારે જ આ સ્કૂલમાં પહોંચી ગઈ હતી અને જ્યારે સ્કૂલના સંચાલકો અને શિક્ષકો આ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ભગાડી રહ્યા હતા ત્યારે જ ટીમ પહોંચી અને આ લોકોને પકડી પાડ્યા હતા. સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને બાઇક પર બેસાડીને ઘરે પહોંચાડવા માટે પણ ગયા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ ખુદ સ્વીકારી રહ્યા છે કે આ ગેરકાયદેસર ચાલી રહ્યું છે. નગરપાલિકાના કર્મચારીઓ પણ આ સ્કૂલ સંચાલકોને મદદ કરતા હોય તેવી વિગતો બહાર આવી છે. જોકે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીઓ આવી સ્કૂલ પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. હવે બાળકોને અહીંથી ભગાડવામાં આવી રહ્યા છે સ્કૂલ દ્વારા, આપ જોઈ શકો છો. આ બાળકોને લઈને કેમ ખેતરમાંથી ભાગ્યા? કોણ ભાગ્યો? હા, ખેતરમાંથી બાળકોને લઈને. તમે પાછળથી કેમ ભાગ્યા સ્કૂલમાંથી? ત્યાંથી નથી આવ્યો ભાઈ, મારી ગાડી અહીંયા. તો બાળકોને પાછળ લઈ આવવામાં તમે હતા હમણાં? હું નથી ભાઈ સાહેબ, હું મારા છોકરાઓને. તમે શું કરો છો આમાં સ્કૂલમાં? નોકરી કરું છું. નોકરી કરો ને? હા. તો બાળકો આરે તમે તો હતા હમણાં, હું કામ લઈને ભાગ્યાનું કારણ તો કયો? કાંઈ નથી ભાગ્યા સાહેબ અમે. આ બાળકો આવીને હાજર છે, જોઈ લો. આ તમારી સ્કૂલના બાળકો હે ને? હા, સ્કૂલ કી સ્કૂલના બાળકો? અરે એ તો હજી ચાલુ નથી થયું મારું કાંઈ, બાળકોનું કરવાનું. તો બાળકો અહીંયા ક્યાંથી આવી ગયા? મૂકવા આવ્યા હતા, પાછા મોકલી છે અમે. તમે તો નોકરી કરો, તમે કેમ મેકવા આવ્યા હતા? અરે હું નથી મૂકવા આવ્યો, વાહન આવ્યો ને ઓલાના માણસો ઓલા વાલી. નમસ્કાર, મારું નામ સલીમ મુગલ. ધોરાજી શહેરમાં હીરાપરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગતરોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલ હતી, જે મીડિયાના ધ્યાને આવ્યું અને એને સ્થળ તપાસ કરતા શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ એક શાળા નહીં, ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાયર એનઓસીની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ તંત્રની બેદરકારી છે અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે તંત્રની કામગીરી કરવાની હોય તે મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.